મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરનો ટોપિક વિશેષણ ભણીશું. જો વિશેષણ આમ તો બહુ સહેલું છે, એનું નામ જ વિશેષણ એટલે કંઈક વિશેષતા બતાવે, એનું નામ વિશેષણ. એની ડેફિનેશન એવી થાય કે જે નામના અર્થમાં વધારો કરે, અથવા એમ કહી શકાય કે જે સંજ્ઞાના અર્થમાં એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે, એનું નામ વિશેષણ. હવે સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકાર છે. એક તો વિકારી વિશેષણ અને બીજું અવિકારી વિશેષણ. હવે પહેલાં આપણે વિશેષણ એટલે શું એ સમજીએ ને નામ એટલે શું. તો વાક્યમાં જેમની વાત કરવામાં આવી હોય ને એ નામ ગણાય, સંજ્ઞા ગણાય. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે નાની સળી અડી ન અડી પ્રગટ છે રંગમાયા. હવે જો અહીંયા કોની વાત થઈ છે તો કે સળીની વાત થઈ છે, બરાબર છે. હવે એ સળી એ સ્ત્રીલિંગ છે, એમની આગળ જે મૂકવામાં આવેલું છે નાની, એટલે એની વિશેષતા બતાવી. સળી કેવી પણ નાની, તો આ નાની છે ને એ વિશેષણ. હવે સળી સ્ત્રીલિંગ હોવાથી નાની મૂક્યું છે. હવે સેકન્ડ એક્ઝામ્પલ તમે જુઓ, ઘરમાં નાના છોકરાઓની જોડે ગુજરાતીમાં બોલો. હવે અહીંયા જુઓ છોકરાઓ, વાત કોની થઈ છે? છોકરાઓ. તો બહુવચનમાં છે એટલે નાના આવ્યું. જુઓ, ઓલું સ્ત્રીલિંગ હતું એટલે નાની આવ્યું, ને એ બહુવચન છે એટલે નાના આવ્યું. એ પુલિંગ છે પાછું, એટલે ત્યાં નાના વપરાયું છે. તો એ નાના છે એ વિશેષણ છે. આના ઉપરથી તમને એટલો ખ્યાલ આવી ગયો હશે કે વાક્યમાં જેની વાત કરવામાં આવી હોય એમની જે વિશેષતા બતાવે, એટલે વાક્યમાં નામ હોય એની જે વિશેષતા બતાવે એમનું નામ વિશેષણ. હવે એની ડેફિનેશન ગ્રામેટિક એ રીતના થાય કે નામના અર્થમાં વધારો કરે. હવે નામ એટલે શું એ તમે જોઈ લીધું, જેના વિશે વાત કરવામાં આવી હોય. અહીંયા તમારે એક્ઝામ્પલ છત્રીનું આપ્યું છે, એટલે છત્રી આપણને ખબર છે, એ તમે વાંચજો એટલે તમને ખ્યાલ આવશે કે વચ્ચે એક દંડો હોય ને પછી એને લાલ પીળો કે કાળો વાદળીનું કપડું હોય, નાની હોય ને મોટી હોય, પણ દંડો હોય છે. દંડો મૂળ છે. જો પછી જે કંઈ આવરણ છે એ એના ભાગ છે, તો એમાં જે વધારો કરે, મૂળ અર્થ હોય પછી એમાં જે વધારો કરે અને એની વિશેષતા બતાવે એનું નામ છે વિશેષણ. એટલે છત્રી મોટી હોય, નાની હોય, ગુલાબી હોય, કાળી હોય, તો એ બધા જે શબ્દો આપણે વાપરેલા છે, મોટી, કાળી, નાની, એ થયા એમના વિશેષણ. તમે જુઓ કે તમે ઊંચો છોકરો કહી શકો, પણ બે હાથ વાળો છોકરો કહી શકો, કારણ કે બે હાથ તો બધાને હોય છે. એટલે મૂળ અર્થમાં જે કઈ વિશેષતા આવે ને એ નામ હોય છે. હવે ગોળ ટેબલ કહી શકાય, પણ પાયાવાળું, હવે ટેબલ બધા પાયાવાળા જ હોય. તો હાથ હોવા છતાં છોકરો શબ્દના મૂળમાં અર્થ અથવા પાયો હોવો એ ટેબલ શબ્દના મૂળનો અર્થનો હિસ્સો જ છે. પણ ઊંચું કે ગોળ એ જે આપણે એમને આપીએ છીએ એની વિશેષતા છે. હવે તમે છોકરાઓ ઘણા બધા જોવો અને એમાંથી તમે એમ કહો કે ઊંચો છોકરો, તો તરત જ ખ્યાલ આવી જાય. ઊંચું છે એ છોકરાના અર્થમાં વધારો કરે છે,
એટલે એ થયું વિશેષણ. હવે જો અહીંયા આપ્યું છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો. દાદા ગરમ ચા પીએ છે. ચાની વાત થઈ, જો એમની આગળ આવ્યું ગરમ. રીમાએ સુંદર ગીત ગાયું. સુંદર જુઓ. સાહેબને લાલ પેન આપો. પેન તો હોય છે પણ લાલ. વરસાદમાં મોટા ઝાડ. ઝાડ તો હોય છે પણ મોટા. ખાટી છાશ. છાશ તો હોય છે પણ ખાટી. તો જો એ બધા વિશેષણ છે, ગરમ ને સુંદર ને લાલ ને મોટા ને ખાટી. હવે એમાં વિકારી કયું અને અવિકારી કયું? વિકારી એટલે શું? તો કે જેમાં ફેરફાર થાય. હવે તમે જુઓ કે અહીંયા સુંદર લખ્યું છે કે સુંદર ગીત ગાયું રીમાએ, બરાબર. તો આપણે એમ કહી શકીએ સુંદર ગીત, સુંદર સવાર, સુંદર સાડી. તો જો બધામાં સુંદર સુંદર જ આવ્યું, એમાં કંઈ ફેરફાર નથી થયો. જે ફેરફાર ન થાય ને વિશેષણમાં એ અવિકારી. ગરમ ચા, ગરમ કપડાં, ગરમ પ્રદેશ, જો ફેરફાર ન થયો. પણ જેમાં ફેરફાર થાય, દાખલા તરીકે મોટા ઝાડ, મોટો ભાઈ ને મોટી પ્રાર્થના. જો મોટા, મોટો, મોટી. ઓમાં સુંદર સુંદર સુંદર, લાલ લાલ લાલ. તો લિંગ અનુસાર જે ફેરફાર થાય ને એ વિકારી વિશેષણ. જે ફેરફાર ન થાય એ અવિકારી વિશેષણ. ખાટી છાશ હોય, ખાટું ફળ હોય, ખાટો સ્વાદ હોય. જો ખાટી, ખાટું, ખાટો. ઓલું સુંદર, સુંદરી, સુંદરો એવું નહીં થાય. તો વિકારી વિશેષણ એટલે જેમાં લિંગ વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય. અને અવિકારી વિશેષણ એટલે લિંગ વચન પ્રમાણે ફેરફાર ન થાય. તો સૌ સામાન્ય છે આ સમજવું. વ્યાકરણની ભાષામાં કહીએ ને તો કોઈ વિકાર ન હોય. જો છાશ સ્ત્રીલિંગ છે એટલે ખાટી, ફળ નપુંસકલિંગ છે એટલે ખાટું, અને સ્વાદ છે એ પુલ્લિંગ છે એટલે ખાટો. તો લિંગમાં ફેરફાર થયો, તો વિશેષણમાં ફેરફાર થયો, તો એ વિકારી. આટલું સમજવાનું છે વિકારી અને અવિકારીમાં. બે વસ્તુ શીખા આપણે. વિશેષણ કોને કહેવાય? જે નામના અર્થમાં વધારો કરે. વિકારી વિશેષણ કોને કહેવાય? કે સંજ્ઞાના લિંગ વચન મુજબ ફેરફાર થાય. અવિકારી વિશેષણ કોને કહેવાય? કે સંજ્ઞાના લિંગ વચન મુજબ ફેરફાર ન થાય, એમાં બદલાવ ન આવે, એ અવિકારી વિશેષણ. તમારા અહીં એક્ઝામ્પલ આપેલા જ છે. જો સૂકું ખેતર. હવે જો તમારે ક્વેશ્ચન કરવાનો પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, પછી એ પ્રમાણે તમે ક્વેશ્ચન કરો ને તો તમને ખબર પડી જશે કે આમાં ફેરફાર થાય. સૂકું ખેતર તો સૂકી દ્રાક્ષ, સૂકા પાંદડા. જો સૂકું, સૂકી, સૂકા, ફેરફાર થાય છે. જો એનો અર્થ એવો થયો કે એ વિકારી છે. મહેનતું ખેડૂત. હવે જો એમાં ફેરફાર નહીં થાય. મહેનતું ખેડૂત, મહેનતી, મહેનતો એવું નહીં થાય. મૂર્ખ ગધેડો. જો એમાં ફેરફાર નહીં થાય. મૂર્ખો એમાં થશે. જો મૂર્ખો, મૂર્ખી, મૂર્ખ. મીઠું સફરજન, તો એમાં ફેરફાર થશે. સોરી, એમાં ફેરફાર નહીં થાય. મીઠુંમાં મીઠો, મીઠી, મીઠું થઈ શકશે. ઉત્સાહી વિદ્યાર્થી, એમાં ફેરફાર નહીં થાય. જોવો તમે. ખેતર જે નપુંસકલિંગ છે, બરાબર, એટલે સૂકું આવ્યું. દ્રાક્ષ છે એ સ્ત્રીલિંગ છે એટલે સૂકી આવી, તો એ વિકારી વિશેષણ થયું. મહેનતું ખેડૂત. હવે ખેડૂત પુલ્લિંગ છે. જો મહેનતું છોકરી સ્ત્રીલિંગ છે. જો એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એ અવિકારી થયું. મીઠું, મીઠી થઈ શકે. મૂર્ખ, મૂર્ખ, અવિકારી. જો એમાં થતો નથી. મૂર્ખ રાજા, મૂર્ખ ગધેડો. મૂર્ખી રાજા નહીં થાય.
મૂર્ખો રાજા નહીં થાય. મૂર્ખ કે મૂર્ખો એ સેમ છે, પણ શાણો અને શાણીમાં ફેરફાર થાય. સ્ત્રીલિંગ ને પુલ્લિંગ આવ્યું એટલે એ વિકારી થયું. ધીમો અવાજ, ધીમી ગતિ, વિકારી વિશેષણ. ઉત્સાહીમાં નહીં થાય એટલે અવિકારી વિશેષણ. તો આ રીતના તમે સ્ત્રીલિંગ અને પુલ્લિંગમાં ક્વેશ્ચન કરવાનો. જો ફેરફાર થતો હોય તો એ વિકારી, ફેરફાર ન થતો હોય તો અવિકારી. પછી વિશેષણના પ્રકાર આવે છે. જો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે કે એ વખતે ખૂબ વરસાદ પડી રહ્યો હતો. શ્રી અપ્પૈયા એક મોટી કાળી છત્રી લઈ આવ્યા. તેમણે મને બીજી છત્રી આપી. ઘેરો અંધકાર છવાયેલો હતો. તેમનું ઘર લગભગ 1.5 કિલોમીટર દૂર હતું. હવે અહીંયા જો વિશેષણો આપ્યા છે. ખૂબ, એક, મોટી, કાળી, બીજી, ઘેરો. ખૂબ વરસાદ જો તો એક જથ્થો બતાવે છે, બરાબર. ખૂબ એક જથ્થો. ખૂબ પાક થયો આપણે એમ કહીએ ને તો જથ્થામાં, જથ્થાબંધ વાત. એક છે એ સંખ્યા દર્શાવે છે. જો હવે મોટું એ કદ દર્શાવે છે, ગુણ દર્શાવે. કાળું એ રંગ દર્શાવે અને ગુણ એ દર્શાવે. તે કાળો છે એમ કહીએ ને આપણે, કાળો તરો નાગ જો તો એનો ગુણ થયો. પછી બીજી ક્રમબદ્ધ દર્શાવે, પહેલી, બીજી, ત્રીજી. પછી ઘેરો છે એ માત્રા બતાવે કે ઘેરો, આછો, કેટલી માત્રામાં છે એ. પછી લગભગ 1.5 કિલોમીટર અંદાજ દર્શાવે. આ રીતે એમના પ્રકાર થયા. ગુણવાચક વિશેષણ તો એમાં આ શબ્દો આપ્યા છે બધા ગુણમાં આવે. આપણા જેટલા ગુણો છે ને એ બધા, સુંદર, ખરાબ, ચોખ્ખું, ઊંચું, કાળું, સાંકડું, અજાણ્યું, પરિચિત, ગરડું, ઠંડુ, તીવ્ર, સમજુ, લોભી, ક્રૂર, દયાળુ, ખાટું, તીખું, વિશાળ, સાંકડું, ડાહ્યું, શોખીન. ટૂંકમાં આપણા બધા ગુણો છે ને એ ગુણવાચક વિશેષણમાં આવે. પછી સંખ્યામાં આવે. સાદી પૂર્ણવાચક એટલે કે 1 હોય, 2 હોય, 35, 89, આ બધી પૂર્ણવાચક સંખ્યા. પછી ક્રમમાં આવે ને, પહેલું, બીજું, 8મું વગેરે. તે પહેલે નંબરે પાસ થયો જો, તેમનો બીજો નંબર આવ્યો, ક્રમ સંખ્યા. પછી સંખ્યાનો અંશ બતાવે, પા, અડધું, અને સંખ્યાંશ કહેવાય. પોણું, સવા. અડધો કિલો ટમેટા આપો, અડધો, તો એ સંખ્યાવાચક વિશેષણમાં જ આવે. જથ્થો દર્શાવે છે જો, બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે. તેમણે ઘણું મોટું કામ કર્યું. જો ઘણું અને મોટું બંને આવ્યું. તે બહુ તોફાની છે. જો બહુ જથ્થો દર્શાવે. પછી માત્રા દર્શાવે, આછું, ઘેરું, સાવ, તદ્દન. તે તદ્દન ખોટો છે એમ કહીએ ને આપણે, તો એમાં માત્રા. ત્યાં આછું આછું કંઈક દેખાય છે તો એક સીમા બતાવી, માત્રા બતાવી, બરાબર, એક સીમિત માત્રા બતાવી. પછી સાર્વનામિક એટલે બધાને લાગુ પડે. મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું મોટું, મારા. સર્વનામ જે છે એ બધા, એને સાર્વનામિક વિશેષણ કહેવામાં આવે છે. હવે જો અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. આ શાળાના મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે. જો આ શાળાના દાતાની વાત છે એની આગળ મુખ્ય આવ્યું તો મુખ્ય ગુણવાચક, ભલા ગુણવાચક, ભલા અને સજ્જન છે. જો તદ્દન તો તદ્દન આવ્યું, આપણે આમાં જોયું હતું, માત્રાવાચક, બરાબર. કુટુંબ જોડે રાત રહેવું અડવું તો લાગે છે. અડવું એટલે તદ્દન અને અજાણ્યા. અજાણ્યા આવ્યું ગુણવાચક. મારો ઉતારો પહેલે માળે છે, એમાં મારો અને પહેલે બે આવ્યા જો વિશેષણ. તો મારો, મારી, મારું સાર્વનામિક, બધાને લાગુ પડે. પહેલો માળ એટલે ક્રમ આપ્યો છે. પછી એક તરફ મોટો, એક અને મોટો, જો એક સંખ્યા આપી, મોટો ગુણ. મને મારા બા યાદ આવ્યા, બા, એની આગળ આવ્યું મને મારા.
તો મારા, તો એ સર્વનામ છે, સાર્વનામિક છે. હવે એમાંથી આપણે વિકારી ને અવિકારી અલગ તારવીએ. જુઓ, વિકારી ભલું થાય ને, ભલું, ભલો, ભલી, અજાણ્યું, 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 મારું, મારો, મારી, બરાબર છે. પહેલે, પહેલું, પહેલે, પહેલી, મોટો, મોટી, મોટું. જો એમાં ફેરફાર થાય છે ત્રણેય, પણ તદ્દન, તદ્દનો, તદ્દની નહીં થાય, એક એકો એકી નહીં થાય, એટલે એ અવિકારી થયું. એટલે તમારે વિકારી અને અવિકારીમાં લિંગ છે ને એ જાણી લેવાના. જો એમાં ફેરફાર થાય ને તો વિકારી, અને લિંગમાં ફેરફાર ન થાય ને તો અવિકારી. તો આ થયા વિશેષણ. એક્ઝામની અંદર તમારે વિકારી અવિકારી ઓળખવાના આવશે અને એનો પ્રકાર પણ ઓળખવાનો આવશે. તો એક વખત આ રીડિંગ કરી લેજો અને તમારી નોટ્સબુકમાં એક્ઝામ્પલ સાથે લખી લેજો. કારણ કે 10th પણ ફરી વખત આ જ વિશેષણ આપણે ભણવાના આવશે. એટલે વ્યવસ્થિત તમારી નોટબુક્સની અંદર એક વખત રીડિંગ કરી અને સારા અક્ષરે તમે લખી લેજો. મારા ખ્યાલ પ્રમાણે અઘરા નથી વિશેષણ. નામના અર્થમાં વધારો કરે એમને વિશેષણ કહેવાય. અને વિકારી વિશેષણ એટલે જેમાં ફેરફાર થાય. અવિકારી વિશેષણ એટલે લિંગ વચન મુજબ જેમાં ફેરફાર નથી થતો. અને પછી ગુણ મુજબ આપ્યા છે. તો અહીંયા આપણે આપણો ક્લાસ પૂરો કરીએ છીએ.